ચેપ્ટર 2 બહુપદીઓ ઉદાહરણ 2 ત્રિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એ શું કીધું છે કે ત્રિઘાત બહુપદી આપણને આપેલી છે. કેટલી આપેલી છે કે x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણને બહુપદી આપેલી છે જેને આપણે શું કરીશું તો કે શૂન્ય શોધવાના છે. તો પહેલા શૂન્ય શોધવા માટે પહેલા શું કરવું પડશે તો તેના અવયવ શોધવા પડશે. તો આપણને ખબર છે x વર્ગ વત્તા 7x વત્તા 10. તો આપણી બહુપદી એનું સ્વરૂપ છે કે ax વર્ગ વત્તા bx વત્તા c. બરોબર ને? મતલબ a બરાબર કેટલા મળે છે 1, b બરાબર કેટલા 7 અને અચળ પદ 10 મળે છે. બરાબર. તો એ જોઈ શકાય છે કે x વર્ગનો સહગુણક કેટલો છે કશું ના આપતા 1 જોવા મળશે. બરાબર. અને અચળ પદ 10. બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળશે એમ કે તો 1 ગુણ્યા 10 બરાબર 10 થાય. તો x વર્ગનો સહગુણક કેટલો છે 1 છે. કંઈ ન હોય તો 1 તો હોય છે. હવે આપણને વચ્ચે કેટલા આપેલા છે 7x આપેલા. બરાબર. તો 10 ને એવા કયા ભાગ પાડીએ કે જે 7 થાય. તો આપણને ખબર છે કે 5 ગુણ્યા 2 કરીએ તો 10 થાય. એક તો 10 એકા 10 થાય, બીજું 5 દુ 10 થાય. તો 5 અને 2 નો સરવાળો કરીએ તો કેટલો મળે 7 મળે. બરાબર. તો આપણે જોઈ શકાય છે કે કેટલા આપેલા 7 આપેલા છે. તો અહીં આપણને 2 ના ભાગ શું મળશે તો કે 5x વત્તા 2x મળશે. 5x આ 5 ગુણ્યા 2 એટલે 10 થયા ને. હવે તો અહીં શું મળશે કે 5x વત્તા 2x. તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીં જોઈ શકાય છે કે આ બંનેમાંથી સામાન્ય શું તો કે x. અંદર શું વધ્યું તો કે અહીંથી x વધ્યો, અહીંથી x બહાર આવી ગયો એટલે 5 વધશે એટલે કે x પ્લસ 5. અહીંયા બંનેમાં સામાન્ય શું તો 10 ની અંદર 5 હોય, 5 દુ 10. બરાબર. અને 2 પણ હોય. બરાબર. તો અહીં શું મળશે આપણને 2 સામાન્ય મળશે. અંદર શું વધશે x વત્તા 5. તો હવે આ પદ અને આ પદ બંનેમાં જો શું મળે છે x પ્લસ 5, x પ્લસ 5 સામાન્ય મળે. વધ્યા શું તો x પ્લસ 2 મળશે. તો આપણા અવયવ થાય. હવે જોઈ શકાય છે કે આ અવયવ પાડ્યા એ પહેલા એક અમુક નિયમ જોઈએ કે અહીં વચ્ચે શું હતું પ્લસ હતું, પાછળ શું હતું પ્લસ હતું. બરોબર ને? તેના અવયવ શું મળ્યા પ્લસ પ્લસ મળ્યા. જોઈ શકાય છે કે પ્લસ પ્લસ હોય તો પ્લસ પ્લસ જ મળશે. બરોબર. હવે માઇનસ પ્લસ હોય તો બંને અવયવ શું મળે માઇનસ માઇનસ મળે. આ નિયમ ધ્યાનમાં રાખવાનો. વચ્ચે માઇનસ છે, પાછળ પ્લસ છે. તો ખાસ ધ્યાનમાં શું રાખવાનું પાછળ પ્લસ છે, વચ્ચે માઇનસ છે તો બંને અવયવ માઇનસ મળે. તો પ્લસ પ્લસમાં તો કંઈ જોવા જેવું છે જ નહીં. હવે વચ્ચે માઇનસ છે તો બંને માઇનસ મળશે. પણ જોવાનું ક્યાં છે કે પાછળ માઇનસ હોય તો શું થાય તો પાછળ માઇનસ હોય તો વચ્ચે માઇનસ તો શું મળશે માઇનસ પ્લસ મળશે. પાછળ માઇનસ છે વચ્ચે પ્લસ છે તો પ્લસ માઇનસ મળશે. એ ધ્યાનમાં રાખવાનું. આ જગ્યા ઉપર જે ચિહ્ન આપ્યા હોય અને પાછળ માઇનસ આપ્યા હોય એના આધારે. મતલબ કે મોટો અહીં માઇનસ છે તો મોટો અવયવ માઇનસ, અહીં પ્લસ છે તો મોટો અવયવ પ્લસ મળશે. આ સમજવા માટે. બરાબર. આપણે દાખલા ફરીથી આવીએ તો આપણને અવયવ મળ્યા x પ્લસ 5, x પ્લસ 2. હવે શું કીધું છે કે શૂન્ય શોધવાના. તો આ જે બહુપદી છે એની કિંમત શૂન્ય થાય તો જ એના અવયવની કિંમત પણ શું થાય શૂન્ય થશે. એટલે કે x વર્ગ વત્તા 7x વત્તા 10 ની કિંમત શૂન્ય લેતા x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0 થાય. તો એ આપણે તો પ્લસ 5 છે બરાબરની સામે જશે એટલે માઇનસ 5 થશે. અથવા અહીં જોઈ શકાય છે કે પ્લસ 2 છે બરાબરની સામે જાય એટલે માઇનસ થાય. તો આપણને 2 શૂન્ય મળ્યા. કયા મળ્યા આ બહુપદીના તો કે -2 અને -5. તો આપણને શૂન્ય મળી ગયા. કયા કયા મળ્યા તો શૂન્ય મળ્યા આપણને -2 અને -5 મળ્યા. બરાબર. શૂન્ય શોધવાનું કીધું. હવે બેઝિક ગણિતમાં એટલું પૂછાતું હોય છે. હવે સ્ટાન્ડર્ડ ગણિતમાં જો પૂછે તો આખું પૂછે
તો શૂન્યનો સરવાળો હવે શું કીધું છે કે એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી, બરોબર. તો આપણે પહેલા શૂન્યનો સરવાળો લઈએ તો બે શૂન્ય મળે તો -2 અને -5, જેનો સરવાળો કરીએ તો બંને સંખ્યા ઋણ છે તેનો સરવાળો પણ ઋણ મળશે એટલે -7 મળશે. છેદમાં કશું નથી તો 1 લખી શકાય એટલે -7/1. તો 7 જે છે એ આપણે જોઈ શકાય છે કે આપણી બહુપદી જે છે એ x નો સહગુણક હતો, બરોબર. માઇનસ અહીં આપેલા એટલે -x નો સહગુણક ભાગ્યા x વર્ગનો સહગુણક. એટલે બીજા શબ્દોમાં આપણું આ રીતે બની શકે છે કે -b ભાગ્યા a પણ થાય. આપણું જે સૂત્ર છે, બરોબર. તો અહીં આપણને શું મળ્યું તો કે -7/1 લખી શકાય અને માઇનસ છે તો 7 જે છે એ શું છે તો x નો સહગુણક, બરોબર. અને 1 છે એ કોનો સહગુણક તો x વર્ગનો સહગુણક. તો આપણું સૂત્ર જો મળતું હોય તો પણ આ રીતે મળી શકે. આ થઈ ગયું શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો ગુણાકાર. તો આપણે જોયું કે શૂન્યનો સરવાળો શોધો શું કરો, બંને શૂન્યનો સરવાળો કરવાનો, જે મળે બરોબર એ પરથી અને આપણે આ સ્વરૂપમાં લાવવાનું છે એટલે એનો વચ્ચેનો સંબંધ કહેવાય. હવે આપણે ગુણાકાર જોઈએ તો ગુણાકાર એટલે બંને શૂન્યનો ગુણાકાર, -2 × -5, માઇનસ પ્લસ થશે, 2 × 5 10 થશે, છેદમાં કશું નથી તો 1 લખી શકાશે. હવે આપણે જોયું કે 10 શું છે તો 10 એ આપણું અચળ પદ છે, c ની જગ્યા પર આવેલું છે, બરોબર ને. જેને અચળ પદ કહીશું ભાગ્યા 1 શું છે તો કે x વર્ગનો સહગુણક. તો અને આપણે જો એને લખવું હોય તો શું લખી શકાય c/a પણ લખી શકાય, બરોબર ને. આ સમજવા માટે છે. તો આપણે એટલા સુધી લખ્યું એટલે પૂરું થઈ ગયું, બરોબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય એમ કે